જય હિન્દ, જય ભારત, જય માતાજી. કીર્તિ પટેલ અને ખજૂરભાઈ એટલે કે નીતિનભાઈ જાની અત્યારે હાલમાં એનો જે જોરશોરથી વિરોધ બેયનો હાલી રહ્યો છે અને બેયની લડાઈ ચાલુ છે સામસામી. અને એમાં વારંવાર કીર્તિ પટેલ જે છે એ લાઈવ થાય છે અને એ લાઈવમાં કમેન્ટ કરનારા જે કોઈ છે અમને કોઈ વાંધો નથી, પણ એક કલ્પેશ દેસાઈ કરીને છે મા ચોદામણો. અને આ કલ્પેશ દેસાઈને કહેવા માગું છું કે દેવી પૂજક સમાજ કાંઈ તારી માના કાંઈ નોકર નથી. મા ચોદામણા તું કે એટલે કે તું અમારી જાતિનું અપમાન કરે છો અને તું એમાં એવું લખે છો કે ઘો મરવાની થાય તો વાઘરી વાડે જાય. એટલે તારી માનો ભોસડો મારે. અમે કાંઈ તને કાંઈ નડવા નથી આવ્યા ક્યારેય, કે અમારો સમાજ તને નડવા નથી આવ્યો, અને તું આ રીતે જાતિવાદ કરીશો અને અમારું અપમાન કરીશો. અને તને કોઈ હક નથી બનતો કે અમારું કે અમારા સમાજનું અપમાન કરવાનું. અમારા સમાજના વ્યક્તિએ કે અમારા સમાજે ક્યારે કોઈ સમાજને નડવા આવ્યો નથી, કે નથી ક્યારે કોઈને ગાળ ભેળ દીધી, કે નથી કોઈનું અપમાન કર્યું. એટલે મા ચોદામણા કલ્પેશ દેસાઈ, તું તારી મર્યાદામાં રહે અને એકવાર તારો નંબર આપ એટલે તે ખબર પડે કે અમે ક્યારે તને કોઈ દી કે કલ્પેશ દેસાઈ તારે જો કાંઈ ફેમસ થવું હોય ને તો ડાયરેક્ટ તું કીર્તિ પટેલને મળ, ખજૂરભાઈને મળ અને ગમે તે બીજે હાથ નાખ અને દેવી પૂજક સમાજને ટાર્ગેટ કરી અને તું એનું અપમાન કરીમાં આની માફી તારે માંગવી પડશે. તારી માનો ભોસડો મારે અને તું એકવાર સામો આવ અને કાં તારો નંબર દે. એકવાર તું સામો આવે એટલે તને ખબર પડે કે વાઘરીવાડે કેમ જવાય. તમારી માનો ભોસડો મારે. અમે કોઈનું ક્યારેય અપમાન કર્યું નથી, કોઈ સમાજનું અપમાન કર્યું નથી. તો તમારી માનો ભોસડો મારે. તમે તમારા વ્યુઅર્સ વધારવા, તમે તમારી નામના મેળવવા માટે, તમે મોટા થવા માટે અમારા સમાજનું અપમાન કરો છો. મા ચોદામણાઓ, તમે માપમાં રહેજો. તમારી મા ચોદાઈ ગયેલી છે, ભોસડી નાવ. અમે કોઈને તમને ક્યારે નડવા આવ્યા નથી. અને કલ્પેશ, તારું જે એકાઉન્ટ છે એ લોક કરેલું છે. એકવાર તું છે ને એને લોક ખોલ અને કામ અને તારો નંબર દે, અને નંબર દઈને પછી તું એકવાર વાત કર એટલે હું તને બતાવું કે જાતિ શું કહેવાય, દેવી પૂજક શું કહેવાય. ભોસડીના હાલી નીકળ્યો છો. કોઈનો અપમાન કરવું હોય અને ક્યારે કોઈને કમેન્ટ કરવી હોય તો તું એકવાર વિચારી લેજે. ચોદીના, તારી માનો ભોસડો મારે એટલે હું તારી જેવા છીએ ચોદીના.